MBH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. વરસાદે તો લઈ લીધો વિરામ, પણ પાણી હજુ અમદાવાદમાં ઓસર્યા નથી. જ્યાં મધુમાલતી આવાસ યોજનામાં નરકાગાર જેવી પરિસ્થિતિ હું આપને બતાવવા જઈ રહ્યો છું કે જ્યાં કોર્પોરેશનમાં આયોજનના અભાવે 2014થી અહીં આ જ પ્રકારની સમસ્યા યથાવત રહી છે. પાલિકામાં વર્ષોથી થઈ રહી છે રજૂઆત કે મધુમાલતી આવાસ પ્રત્યે દુર્લક્ષ સેવાઈ રહ્યું છે, પણ ગટરના પાણી બેક મારવાને કારણે અહીં રોગચાળાની પરિસ્થિતિ ઊભી થઈ ચૂકી છે. થોડાક વરસાદમાં જ મધુમાલતી આવાસની દયનીય સ્થિતિ જોવા મળે છે. પીવાનું પાણી પણ ખરીદીને લાવવા માટે રહીશો મજબૂર બની ચૂક્યા છે. આ પહેલાં પણ આ જ અહેવાલ અમે પ્રસારિત કર્યો હતો અને આ જ પ્રકારની જે નરકાગાર જેવી પરિસ્થિતિ આ વર્ષે પણ માત્ર પહેલા વરસાદમાં જ જોવા મળી રહી છે. આ તસવીરો આપ જુઓ, આ મધુમાલતી આવાસ યોજનાના આવાસો છે અને નરકાગાર જેવી આ પરિસ્થિતિ હજુ એ યથાવત છે. થોડો વરસાદ વરસ્યો પરંતુ પાણી અહીં ભરાયેલા છે, ગટરના પાણી બેક મારી રહ્યા છે અને તેની વચાળે જીવતી આ જિંદગીઓ જુઓ કે જે પાણી વચાળે, ગંદકી વચાળે અહીં જીવવા મજબૂર છે. આજ મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા સચિન પાટીલ. સચિન, આ દ્રશ્યો જોઈને જ આખરે કલ્પી શકાય છે કે કેટલી હાલાકીનો સામનો અહીંના લોકો કરી રહ્યા છે, પણ કેટલા વર્ષોથી આ પ્રકારની સમસ્યા છે અને સમસ્યાનો હલ કેમ નથી થતો? આખરે સ્થાનિકો શું રોષ ઠાલવી રહ્યા છે? સચિન, જયેશ, હોલ લાવવાનો જો પ્રયાસ કોર્પોરેશન કે પછી એડમિનિસ્ટ્રેશને કર્યો હોત તો આ પ્રકારની પરિસ્થિતિ હોત નહીં. લગભગ 2014થી આ લોકો અહીંયા રહે છે. હું દ્રશ્યો બતાવવા માંગુ છું કે અહીંયા જે પાણી છે એ પાણી ભરાયા પછી જે પરિસ્થિતિ છે એ જુઓ તમે, અહીંયા કેટલી ગંદકી છે. અહીંયા બાળકો ઘરમાં રહે તો કેવી રીતે રહે? આ પ્રકારની ગંદકી હોય તો કેટલો રોગચાળો થઈ શકે છે. આગળ તમે જોશો તો વોટર લોગિંગ છે. હવે પાણી નીકળશે ક્યાંથી? બીજી સૌથી મોટી વાત છે કે રજૂઆતો કર્યા બાદ અહીંયા જે સ્થાનિક લોકોની રજૂઆતો છે એના પછી અહીંયા રોડ બનાવી દીધો, પરંતુ હવે પરિસ્થિતિ એ છે કે રોડ બનાવી દેવાને કારણે પાણી જે છે ત્યાં ને ત્યાં જ ભરાઈ રહે છે અને વોટર લોગિંગ થવાને કારણે લોકોના ઘર સુધી પાણી જાય છે. હવે આ કોર્પોરેશનનું આયોજન અને કોર્પોરેશનની દૂરંદેશી અને એનું આ દ્રશ્ય તમે જુઓ. આ જ બ્લોક છે, 9 નંબરનો બ્લોક છે. એ 9 નંબરના બ્લોકમાં જીતુભાઈ નામના એક વ્યક્તિ જે લગભગ 35 વર્ષની આસપાસની ઉંમર છે, એમના ઘરમાં જે બાળકો હતા એ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હવે અહીંયા પડ્યા, એમને વાગ્યું, ત્યારબાદ એમ્બ્યુલન્સ પણ અહીંયા પહોંચી નહીં. ત્યારે ખરેખર આ સ્થિતિ માટે જવાબદાર કોર્પોરેશનની જે તંત્ર છે, તંત્ર કહેવાય કે નહીં? કારણ કે જવાબદારી એમની છે, ટેક્સ લે છે. અમૃતભાઈ, કયા પ્રકારની પરિસ્થિતિ અને કેટલી નરકાગાર જેવી પરિસ્થિતિમાં તમે જીવી રહ્યા છો? પરમ દિવસ રાત્રે જે વરસાદ પડ્યો એના પછી જે વરસાદી પાણી ભરાય તો અમને વાંધો નથી, પણ જે 310ની લાઈન જે બેક મારે છે એનું પાણી બધું મધુમાલતી આવાસમાં આવેલું ઘરની અંદર કમસે કમ 2 થી 2.5 ફૂટ પાણી હતું. તો દરેક બ્લોકની નીચેના મકાનોની અંદર પાણી હોવાથી અમારા જે જીતુભાઈ પંડે એક્સપાયર્ડ થઈ ગયા, એમનું નીચે મકાન હતું તો એમણે ઉપર શિફ્ટ કરેલું. તો સામાન લેવા જ્યાં ઉપર આપણે કરતા હતા એ વખતે એમનો પગ લપસ્યો, જે ગટરનું પાણી બેક મારેલું એની ચિકાસના લીધે. તો એ પાણી અંદર પડેલા તો કોઈને ખબર નહીં, અડધો કલાક સુધી પાણી પડી રહેલા. પછી ખબર પડી કે જીતુભાઈ અંદર છે ઘરમાં, તો એમને બેભાન હાલતમાં હતા. તો બહારના કેવી રીતે લઈ જવા? 108 એમ્બ્યુલન્સ અંદર આવી શકતી નહોતી. પછી એમની લારીની અંદર અમે બહાર લઈ ગયા, તો બહાર લઈ ગયા તો 108 પાછી એક ગાડી બંધ પડેલી, તો બીજી ગાડી મંગાવવી પડી. એટલે આવી પરિસ્થિતિ. તમે અહીંયા કેટલા વર્ષોથી રહેવા આવ્યા છો અને શું પરિસ્થિતિ થાય છે? અમે 14 વર્ષથી સાહેબ અહીંયા રહીએ છીએ. 14 વર્ષથી પાણી બહાર છે અને બારનો પાણી આવે છે. બહાર મંજી પાર્ટીવાળા આવીને જોઈને જતા હશે, કશું કરતા નથી. સિર્ફ આ રોડ બનાવ્યો બસ. શું પરિસ્થિતિ છે અહીંયા? અને તમે રજૂઆતો કરી તો થાય છે શું? કારણ કે રોડ બનાવ્યો છે પણ પાણી તો અહીંયા કોઈ ધ્યાન દેવા સાહેબ આવતું નહીં, બરાબર? અહીંયા બાર બી પેલા જે સાહેબ આવો આટા મારીને જતા રહે, ના કચરા પેટીવાળો આવતો ના કોઈ આવ્યા, ને કોઈને ફોન કરી તો કોઈ ફોન બી ઉઠાવતું નહીં અમારે, બરાબર? જેટલી પેલા આવીએ કોઈ બી ચેરમેનને અરજી કરીએ તો ચેરમેને નહીં સાંભળતા, બરાબર? અમારું કોઈ હવે કોઈને કંઈ કહેવા જઈએ આ પડી ગયો, મારો છોકરો પડી જાય તો કોને કહેવાનું અમારે? બતાવો. અહીંયા તમારા સ્થાનિક કોર્પોરેટર છે કે પછી કોર્પોરેશનના અધિકારીઓ છે, અહીંયા આયા ખરા જોવા? કોઈ નહીં આવ્યું બહારથી, કઈ કોઈ અંદર પગ નહીં મૂક્યો, કોઈ અંદરથી પગ નહીં મૂક્યો અંદર આવવાના. બધા બહારથી આટા મારીને જતા રહે. ના કોઈ બહેરું જાય, ટ્રેક્ટર મૂક્યો, ટ્રેક્ટર વાળો બી એમ કે અમારું શું કામ કે અમે અંદર નહીં જઈએ કે. હવે એવું બધા એવું કે અમારું શું કરવાનું, કોને પકડવાનું? બતાવો. તમે કહો કઈ રીતની પરિસ્થિતિ થાય છે? તમે પીવાનું પાણીની ને એની વ્યવસ્થા નથી કોઈની જોડે. 3 દિવસ થયા છે આજ પરિસ્થિતિમાં. અત્યારે હાલ બધા ઊભા છે, કોઈની જોડે પાણી નહીં,
ખાલી ખાવા મોકલે છે, ખાવા ખાઈને શું કરવાનું અમારે? પાણી તો જોઈએ ને. અને અહીંયા ગાડી જે ભાઈ મરી ગયા અમે કઈ પરિસ્થિતિમાં બધાને બહાર લઈ ગયા ને એ તો અંદર મીડિયામાં બધું દેખાય છે. અચ્છા, તમે કહો કઈ રીતની, જો અહીંયા પાણી ભરાય, ગંદકી થાય, રોગચાળાની પરિસ્થિતિ થાય, કોઈ અહીંયા પૂછવા માટે પણ આવ્યું છે કે તમને પાણી જોઈએ કે અહીંયા દવાનો છંટકાવ? કોઈ નથી આયા, અહીંયા કોઈ દવા લઈને પણ નથી આયા. જે પણ વ્યક્તિ બહાર આવે છે બહારથી જોઈને જતા રહે છે, ટ્રેક્ટરો વાળા આવે છે એ પણ નથી. હા, બસ આવી અને જોઈ અને જતા રહે છે. બરોબર, અમારે ચારો તરફ આખી મધુમાલતીમાં ગંદકી છે. તમારું શું કેવું છે? સાહેબ અહીંયા આગળ આવે છે ને તો બાકી એ લોકો એમની સેલ્ફી પરાઈને જતા રહે, બાકી કંઈ કશું કરતા નથી. અહીંયા આગળ ટાંકીમાં ગટરના પાણી અત્યારે સાથે બી છે, કોઈ સાફ કરવા વાળું આવતું નથી કે કોઈ બી માણસ અહીંયા આગળ દેખાવા નથી આવતું. અત્યારે આટલે પાણીમાં અમે નાના છોકરાઓ લઈને બહાર નીકળીએ છીએ. મારા ખુદને 3 બેબી, 1 બાબો છે. અમારે બહાર જવું આવું કઈ રીતે? અહીંયા તમે જુઓ કે આ નાના બાળકો છે. હવે એ મોટા વ્યક્તિ જો પાણીમાં પડીને એમનું મૃત્યુ થતું હોય તો આ નાના બાળકો અહીંયા આટલા બધા રહે છે. લગભગ 2000ની આસપાસ જે લોકો છે એમની વસ્તી અહીંયા છે મધુમાલતીમાં, અને આવી પરિસ્થિતિમાં જીવવા માટે જયેશ અહીંયાના સ્થાનિકો મજબૂર છે. આ કોર્પોરેશનની દૂરંદેશી કહો કે કોર્પોરેશનની જે કહી શકાય કે શબ્દો નથી મારી પાસે, આ પ્રકારની પરિસ્થિતિમાં રહેવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. અહીંયા શું આ લોકો ડ્રેનેજની લાઈન ન નાખી શકે? શું અહીંયા આ લોકો સાફ સફાઈ ન કરાવી શકે? શું અહીંયા આ લોકો આવીને આ લોકોની સુધ પણ ના લઈ શકે? શું એટલી પણ જવાબદારી કોર્પોરેશનની કે કોર્પોરેટરોની નથી કે અહીંયા આવીને તેઓ જો લોકો છે એમનું દુખડું પણ એમની પાસેથી સાંભળી લે તો કદાચ એમને હાશકારો થાય? પરંતુ આ પરિસ્થિતિ 14 વર્ષથી અહીંયા રહી રહેલા લોકોની છે અને પ્રત્યેક વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ થાય છે અને ફક્ત આશ્વાસન આપીને તંત્ર અને કોર્પોરેટરો છૂટી જાય છે. બિલકુલ, આભાર સચિન. તો 14 વર્ષથી જે સમસ્યા અહીંના લોકો ભોગવી રહ્યા છે તે સમસ્યા આખરે તંત્રને કેમ નથી દેખાઈ રહી તે સૌથી મોટો સવાલ. MDH ચણા મસાલા, હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.